હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે. ભાવનગરની કોળી સમાજની ન્યાય સભામાં આ ખેડૂતે ડાય રાખી માયાભાઈ આહિરને ચોર કહ્યા. તેમણે માયાભાઈ પર ગંભીર આક્ષેપ કર્યો. અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીને કરોડો રૂપિયાની રાજુલા રોજકજ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીતભાઈનું તો કાંઈ નહીં એવું લેન્ડ જમીનનો કેસ લાગે. 2007 અહીંયા વકીલ સાહેબ બેઠેલા બધા તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું. બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સમાજના યુવાનો અને સંતોએ ભેગા મળીને આ સભાનું આયોજન કર્યું, જેમાં નવનીત બાલધિયાએ ભાવુક અવાજે જણાવ્યું કે મારી જેમ અન્ય પીડિતો પણ છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ. સરકાર પાસે જેમ મને ન્યાય આપ્યો છે એવો ને એવો આ જે લોકો ન્યાયની આશા લઈને આવ્યા છે એને વહેલી તકે ન્યાય મળે એવી સરકાર પાસે હું આશા રાખું છું. યુવા આગેવાન કિશન મેરે સીધું નિશાન સાધતા કહ્યું કે જીતુ વાઘાણીને થોડા દિવસે તારા દેખાડવાના છે અને 2027ની ચૂંટણીમાં પાઠ ભણાવવાની વાત કરી. જે આ વિસ્તારીઓ છે જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર હોય અને જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ આહિરને ખૂબ સારો એવો સંબંધ હોય અને જીતુભાઈ વાઘાણીએ શરૂઆતથી જ જયરાજભાઈને ખૂબ જ સમર્થન કર્યું હોય એવું લાગી રહ્યું હતું. એટલે